પપ્પા દૂધીનો રસ્તો સરસ લાગતો એમાં શું શું નાખ્યું તમે? જક્ષુ કે મારા નાના છે ને ઓમ કે મારા નાના છે. જો તરત બેસી ગયો. જો અહીંયા બા રોંઢો કરાવવા માટે બેસી ગયા છે બે છોકરાઓને. તો અત્યારે અમે કોકો પાર્ટી કરી રહ્યા છે. 11 વાગી ગયા છે પણ આ બેયને ક્યાંય સુવાનું નામ નથી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. સવારના 8:30 થઈ ગયા છે. હજી ભાઈ સૂતા છે. કંઈ નહીં, હમણાં રજા છે તો ભલે સૂતો, પછી સ્કૂલે જવાનું હોય ત્યારે તો જાગવાનું જ હોય. જક્ષુભાઈ જો તૈયાર થઈ ગયા છે. શું અત્યારમાં ડોક્ટર કિટ લઈને ફરવા માંડ્યો છો? હે ચાલો તો મમ્મીને અને પપ્પાને મળી લઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. જક્ષુભાઈ જો અત્યારે હમણાં મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છે. કાલે અમે આવ્યા ને ત્યારનો રસ્તામાં ગાર્ડન જોઈ ગયો ને ત્યારનો પપ્પાને કહેતો કે પપ્પા લસણપટ્ટી ખાવી છે, હિસકા ખાવા છે, જે કરવા જવાનું છે. હા જઈ આવો ચાલો. મંદિરે જવાની તૈયારી થઈ રહી હોય એવું લાગે છે પપ્પા. પાણી ભરી જવું પડે ને. હે જક્ષુદાર, મંદિરે જવું છે કે હિંચકા ખાવા જવું છે? હિંચકા ખાવા ને લસરપટ્ટી ખાવા? આ છોકરા એક જગ્યાએ પગ વાળી બેવાનું નામ નથી લેતો. અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા. હે પાણીની બોટલ ભરાઈ ગઈ છે. પપ્પાએ દૂધી ને ધાણાનું જ્યુસ કરી લીધું છે. ચલો જક્ષુભાઈ, જો નાના જ્યુસ બનાવી દીધું છે, પી જાવ. પપ્પા દૂધીનો રસ્તો સરસ લાગતો એમાં શું શું નાખ્યું તમે? દૂધી, લીમડો, તુલસી, પુદીનો, ધાણા. લે તો લાટ નાખ્યું. મીઠો લીમડો. હા એ તો કડવું નહોતું લાગતું એટલે મીઠો. હા કડી પત્તા સરસ લાગતું હતું. એમ તો આપણે ઘરનો જ મીઠો લીમડો છે એટલે સારું. વળી પાછું મીઠું સંચાળ એડ કર્યા વગરનું હતું એટલે નડે નહીં. 10 વાગી ગયા છે અને અમે લોકો ખાઈ પીને ફ્રી થઈ ગયા છે. તો દીદીના ઘર પાસે એક માર્કેટ ભરાય છે અને અત્યારે એને લેવા માટે પણ જવાની છે. તો બંને કામ આપણે જોડે પતાવતા આવીએ. એના ઘર પાસે માર્કેટ ભરાય છે ત્યાં એક રાઉન્ડ પણ મારી આવીએ. જો માર્કેટમાં કંઈક સારું લેવા જેવું હશે તો આપણે એનો અલગથી વિડીયો શૂટ કરવાની કોશિશ કરીશું અને નેક્સ્ટ ક્લિપમાં તમને એ પણ એન્જોય કરવા મળશે. જો તમે સુરતથી બિલોંગ કરતા હોય તો તમે એક માર્કેટ જો સારી હશે તો આપણે તમને બતાવવાની કોશિશ કરીશું. તમારે ત્યાં જવું હોય તો તમે જઈ શકો છો અને અધરવાઇઝ પછી આપણે દીદીના ઘરેથી એને લઈને આવતા રહીશું. હિંચકા હિંચકવા વહી આવ્યો તું? હે પોલીસ પકડી લઈ? ઓ કોને પકડી લઈ? હા મજા આવે છે તને? નાના ફાસમ ફાસ હિંચકા નાખે તો મજા આવતી હશે તને. આમ જો બે છોકરા ભેગા થયા છે, ઘરનો હાલ જુઓ. હા એક અહીંયા અને અમારે જક્ષુભાઈ માસી આવી ગયા છે. જો મારા છે કે નાના માટે થઈને બે ઝઘડે છે. જક્ષુ કે મારા નાના છે ને ઓમ કે મારા નાના છે. જો તરત બેહી ગયો. ઓલો ઉભો થયો ને તો તરત બેહી ગયો. જો ઓમો જક્ષુ બેસી ગયો નાના ખોળામાં. મારા છે કે ઓલો કે તું જા. અહીંયા જો રોટલીઓ બનવા લાગી છે. મમ્મી રોટલી બનાવતા જાય ને દીદી ચોપડતી જાય છે ને આપણે અહીંયા બનાવવાના છીએ ફાલુદા આઈસ્ક્રીમ. તો એના માટે બેટર બનાવી લીધું છે અને હમણાં દીદી ભગવાનનો થાળ રેડી કરી દે એટલે આપણે ભગવાનને જમાડી લઈએ. કે મમ્મી શેનું શાક બનાવ્યું છે તમે? આજે મકાઈનું, અંદર તુરિયા, ટમેટા, મકાઈ, કોબી. ઓલું મકાઈનું તમે જે બનાવો છો ઈ? હા તો આપણે બતાવી દઈએ મકાઈનું શાક. મસ્ત મજાનું. આ તુરિયાનું શાક તમે ખાવ ને તો તમને ખબર ન પડે કે તુરિયાનું શાક છે. આની અંદર મકાઈ ને બધું એડ કરીને કરે છે મારી મમ્મી, એટલે આપણે આજે ટેસ્ટ કરીશું. હાલો દીદી ભગવાનનો થાળ રેડી કરી દે ત્યાં સુધીમાં હું આ બેટર ઉકાળી નાખું.
છોકરાઓ બે વઘડા સટી બોલાવતા હતા ને તો જો પપ્પા એને બે ને લઈને અહીંયા આવતા રહ્યા છે. અહીંયા શું જુઓ છો તમે લોકો? ઓ રોલર, અહીંયા રોલર ચાલે છે ને રોડ બનાવે છે ને એ જોવે છે બે છોકરાઓ. ચાલો જમવાનો ટાઈમ થાય ને ત્યાં સુધી અહીં બે ઘડીક જોવો બધું. હો બે ટાણિયા એક સરખા છે ને એટલે બગડા સટી બોલાવે. જક્ષુ આટલી ફેસિલિટી તો તને અમારા રાજમાં નથી મળતી જેટલી અહીંયા આવીને નાના રાજમાં મળે છે. રસ ને શાક ને એ બધું મિક્સ કરીને બટકું મોઢામાં મળે જ તને. જક્ષુભાઈ હા અહીંયા ઓમ ને ઓમે ખાવા માટે બેસી ગયો છે. ચાલો તો મકાઈનું શાક રોટલી ને રસ ખાઈને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે બધા છોકરા છે ને એક રૂમમાં ભરાઈ ગયા છે. તમારે કોઈ સુવાનું નથી? ઓ ડોક્ટર કિટ લઈને રમવા માંડ્યો છો તું? માસી નો દાંત ખેંચી નાખ્યો તે? પછી ખાય મને ઇન્જેક્શન દઈ દીધી એડવાન્સના બદલે. હું કે છે ચલો ગેમ બનાવો શીખવાડો માસીને. ઈ જે ચશ્મા પહેરીને સ્ટેથોસ્કોપ લગાવીને સવારે ગયા હતા બહાર તો ત્યાંથી મકાઈ લઈ આવ્યા છીએ. તો ચાલો મકાઈનો ચેવડો બનાવી લઈએ. અહીંયા છે ને કિલો મકાઈમાં કેટલી બધી મકાઈ એવી છે. અમે વડોદરા હોય ને તો કિલો મકાઈમાં મારે ખાલી આટલી મોટી ત્રણેય ના આવે, આના કરતાં નાની નાની 3 આવે. તો આપણે કિલો મકાઈ લઈ આવ્યા છે, એમાંથી ચેવડો બનાવવાના છે. અત્યારે વરસાદ આવી જાય ને સાંજે તો બહુ મજા આવશે ખાવાની. એકદમ મેશ નહીં કરી નાખવાની. જો આ રીતે છે ને ઝીણા ઝીણા લેયર્સની અંદર કટિંગ કરવાની. એક લેયર આપણે કટ કરી નાખ્યું છે અને હમણાં એની ઉપર બીજું લેયર કટ કરશું અને પછી જે એના મીંજ હોય ને બીજ એને ઘસીને ત્રીજું લેયર કટ કરી લેશું. એટલે એકદમ સરસ ઝીણું ઝીણું કટિંગ થઈ જાય ને પછી આપણે એને મસાલા કરીને ચડવા માટે મૂકી દઈશું. અત્યારે આપણે મકાઈનો ચેવડો વઘારવાના છીએ તો પહેલાં તેલ મૂકી દીધું છે. ચેવડો વઘારી લઈએ. 5 વાગવામાં 10 મિનિટની વાર છે. હજુ બે છોકરાઓ સૂતા છે. હવે ક્યારે ઉઠે એનું કંઈ નક્કી નહીં, કેમ કે સૂતામાં જ કદાચ જક્ષુને તો 3:30 થઈ ગયા હતા. ઓમ ક્યારે સૂતો એનું નક્કી નહીં. ઓમ તો વધારે જ સૂવે છે, પણ અમારા જક્ષુભાઈ 3:30 સૂતા છે ને હજી સૂતા છે. એટલે હમણાં થોડી વારમાં હવે ઉઠવાનો એનો ટાઈમ થતો આવશે. મારા પપ્પાના બધા ફ્રેન્ડ્સ આવ્યા છે તો જક્ષુ બધાને જય સ્વામિનારાયણ કરે છે. 5:45 થવા આવ્યા છે. જો અહીંયા બા રોંઢો કરાવવા માટે બેસી ગયા છે બે છોકરાઓને. આલુ, ખલેલા અને ઓરેન્જ 3 ફ્રૂટ આવી ગયા છે. છોકરાઓ આવવાના હતા એટલે ઓરેન્જ ફલી ફલીને જક્ષુભાઈ ખાય છે. ને ઓમ પણ હે ઓમ તને ઓરેન્જ ભાવે છે? ઓ જમરૂખ આવી ગયું છે. જમરૂખ આ પીળા ખલેલા ને લાલ ખલેલા 2 ટાઈપના ખલેલા આવ્યા છે. હાલતાર જે ખાવું હોય ખાઈ લે જક્ષુભાઈ, ટાટા જવાનું છે. અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સુરતમાં આવ્યા હોય અને બરોડા બાજુ કંઈ કામ ના હોય એવું તો બને જ નહીં. અત્યારે બરોડામાં જઈ રહ્યા છે કેમ કે જક્ષુની થોડી ચડ્ડી લેંઘી ને બધું લેવાનું છે. તો એ સાઈડનું બધું કામ પતાવી દઈએ. આઈસ્ક્રીમનો પાવડર ને એ પણ લેવાનું છે અને બીજા ફ્રેન્ડ્સ એને એણે પણ મંગાવ્યો છે. તો ચાલો અત્યારે બધું કામ પતાવી દઈએ. આજે શનિવાર છે અને હનુમાન ચાલીસા અહીંયા વાગી રહી છે અને તમે જોઈ શકો છો આટલું ખાલી બરોડા તો મેં કોઈ દિવસ નથી જોયું. તમને પબ્લિક દેખાતી જ નહીં હોય, બાકી અહીંયા પબ્લિક સમાતી ના હોય. 8 વાગી ગયા છે અને ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે. હવે શોપિંગ તો ઘણી બધી કરી છે. એ ઘરે જઈને જમી લઈએ અને પછી ટાઈમ રહેશે તો આપણે બતાવશું. તૈયાર બેઠા કઢી ખીચડી કેવી લાગે છે તને? મસ્ત. મમ્મીના હાથની કઢી તો બહુ જ ખાઈ. બહાર શોપિંગ કરવા ગયા હોય મેં ઘરે આવીએ તો કઈ ટેન્શન ના હોય. કઢી ખીચડી રેડી જ છે. કઈ રસોઈનું ટેન્શન ના હોય. મમ્મીએ કઢી ખીચડી અમારા માટે રેડી રાખી છે. તો ચલો બધા ખાઈ લઈએ. જો જક્ષુભાઈ જાતે ખાવા માંડે. ખાઈ જા બેટું, ખાઈ જા. ઓ વાહ, ઓમે ખાઈ લેશે. હમણાં વિન્ટર આવી જશે એટલે જક્ષુ માટે આપણે આ એક લેંઘી લઈ આવ્યા છીએ. બાકી તો આ પછી એની ચડીઓ છે અને
કેટલા ટાઈમ પછી મેં મારા માટે કંઈક શોપિંગ કરી છે. તો આપણે આ એક ટી શર્ટ લીધું છે, સ્પેશિયલી કલર માટે થઈને જ આપણે આ લીધું છે, બાકી કંઈ જરૂર નહોતી કપડાં લેવાની, પણ આ કલર બહુ ઓછો મળે અને આ ધ્યાનમાં આવી ગયો તો આપણે લઈ લીધો છે. અને જો જગશુભાઈ છે ને એના માટે સ્પેશિયલી લઈને ઊભા રહી ગયા છે. ગ્રીન કલરનું આપણે શર્ટ લાવ્યા છે જગશુ માટે. હા, તને સ્કૂલમાં પોલીસમેન બનવાનું કે છે ને, તો આપણે આ પહેરીને પોલીસમેન બનવાનું છે. ઓકે જગશુભાઈ જો આવતા હવે નવો શર્ટ પહેરી લીધો. જગશુ તને બહુ ગમે છે દીકુ? પોલીસ વાળા છે ને, તને સ્કૂલમાં પોલીસ બનવાના છે ને ત્યારે મમ્મા પહેરાઈ દેશે. હો જો પપ્પા લઈ આવ્યા છે ઠંડો ઠંડો કોકો, તો અત્યારે અમે કોકો પાર્ટી કરી રહ્યા છીએ. મકાઈનો ચેવડો બનાવ્યો તો પણ હવે એ ખાવાની જગ્યા નથી, પણ લિક્વિડ છે પીવાઈ જશે. તારે ચોકો જ્યુસ પીવું છે? હા, તો જો મમ્મા ચોકો જ્યુસ ભરે છે ને, આપણે ચોકો જ્યુસ પીવાનું છે. મને કોકો કેટલો ભાવે. બસ જગશુ તો આખો ગ્લાસ પી જશે, તું હાફ ગ્લાસ જ પીશ. 11 વાગી ગયા છે, પણ આ બેયને ક્યાંય સુવાનું નામ નથી. જો રમવાનું જ ખૂટતું નથી. જગશુ ચલો દીકા હવે સુઈ જવાનું છે. આખો દિવસ તો ઓમભાઈ જોડે રહીમો. આ જગશુભાઈ તો સાચો સ્ટેથોસ્કોપ લઈને આવી ગયા. હે જગશુ? ઓ માય ગોડ, કોણે આપ્યો? માસીએ? ઓ માસીએ તો સાચો સ્ટેથોસ્કોપ આપી દીધો. હે જો માસી ડોક્ટર છે ને, તો એનો એ ફાયદો થયો તને.